આજે આપણે એક એવા ઉદ્યોગની વિઝિટ કરી છે, એવી ઇન્ડસ્ટ્રીની વિઝિટ કરી છે કે જે કોઈ પણ ઉદ્યોગ ધંધામાં બધાને લાગુ પડે, જેને મેન્યુફેક્ચર યુનિટ હોય, પ્રોડક્શન યુનિટ હોય, બધાને લાગુ પડે, એટલે કે ઇન્ડસ્ટ્રીયલ ઓટોમેશન અને એસેમ્બલી લાઇન. તો આજે અમે અમદાવાદના બાકરોલ વિસ્તારમાં આવ્યા છીએ, અમારા મિત્ર ભાવિનભાઈ કથિરિયાની ઓફિસે, એની ફેક્ટરીએ. આર્કટેક ઓટોમેશન છે ભાવિનભાઈની ફેક્ટરી, અને એ છે ને ઇન્ડસ્ટ્રીયલ ઓટોમેશન કરે છે. અને તમારે કોઈ પણ જાતના ઉદ્યોગ ધંધા હોય એમાં જે પ્રોસેસ હોય, જે ઝાઝા માણસો કામ કરતા હોય ને એની જગ્યાએ વર્ક સ્ટેશન બનાવે છે. આ બધા છે ને વર્ક સ્ટેશન છે યુનિટ. જો આ વર્ક સ્ટેશન, આ એક આ વર્ક સ્ટેશન 2, 3 એવી રીતે એક સ્ટેશન ઉપર એક માણસ ઊભો રહે અને એ સ્ટેન્ડિંગમાં કામ કરતો જાય. જો આ અત્યારે છે ને ગેસ લાઇટરનું એક યુનિટ બનાવ્યું છે. એટલે ગેસ લાઇટર છે એ કઈ રીતે બને, એક સ્ટેશનમાં એક પ્રોસેસ થાય, પછી બીજા સ્ટેશનમાં બીજી પ્રોસેસ થાય, પછી અહીંયા ત્રીજા સ્ટેશનમાં ત્રીજી પ્રોસેસ થાય, ચોથા સ્ટેશનમાં ચોથી પ્રોસેસ થાય, અને એમ કરી અને છેલ્લે ફાઇનલ ગેસ લાઇટર બની જાય. બરાબર, એવી રીતે અલગ અલગ છે. અહીંયા બીજા 2 વર્ક સ્ટેશન બીજા કોઈ ફેક્ટરી માટે બને છે. અહીંયા એક બીજું સ્ટેન્ડ બને છે. આ છે એ ક્લે, એટલે કે ડો, બાળકોને જે રમતા હોય ડો માટેનું અહીંયા ડો બની જાય, અને છેલ્લે આવી રીતે પેકિંગ થઈ જાય ત્યાં સુધીની એસેમ્બલી લાઇન છે. પેકિંગ થઈ જાય, કટિંગ થઈ જાય, અને અહીંયાથી સીધું બકેટ ભરાઈ જાય. એટલે આ ડો માટેની એસેમ્બલી લાઇન છે. એના સિવાય અહીંયા અલગ અલગ પ્રકારના ઓર્ડર પ્રમાણેના એસેમ્બલી લાઇનના મશીન પડ્યા છે. એટલે અમારે છે ને આ ભાવિનભાઈ કથિરિયા, જેને સ્પેશિયલ અમે રાજકોટથી બધાય મળવા આવ્યા છીએ, કેમ કે અમે બધાય કોક ઉદ્યોગ સાથે સંકળાયેલા છીએ. એટલે બધાને આની કાંઈક ને કાંઈક જરૂર પડે. આ હાર્દિકભાઈ છે, એ મેઇન એન્જિનિયર અને જનરલ મેનેજર છે અહીંના, અને ડિઝાઇનના માસ્ટર છે. એટલે જે અમે પોતે અમારા ઉદ્યોગ ધંધાને અનુરૂપ હોય એવી વસ્તુ અહીંયા અમે જોવા અને અમને અનુરૂપ હોય એવો કાંઈક ઓર્ડર દેવા આવ્યા હતા. એટલે આ પ્રશ્ન લગભગ બધાયને હોય, માણસો બરાબર મળતા ન હોય, કે બરાબર કામ થતું ન હોય, કે પ્રોડક્શન નીકળતું ન હોય. તો આ એસેમ્બલી લાઇન છે ને, અત્યારે આ 4 સ્ટેશન મૂક્યા છે ને, એ લગભગ 12 માણસોનું કામ કરી નાખે. અને 12 માણસો થઈને જેટલું કામ થાય એનાથી ને આ 3 થી 4 ગણું ઝડપથી કરી નાખે. એટલે આ ટાઈપનો આખો પ્રોજેક્ટ કરે છે ભાવિનભાઈ અને એની ટીમ. અહીંયા છે એ ઓફિસ છે, અમે બધા મળવા આવ્યા છીએ. આ અમારી ટીમના બધા મેમ્બરો છે, એ અલગ અલગ સમજણ મેળવે છે. અહીંયા હાર્દિકભાઈનો સ્ટોર છે, જે જરૂરિયાતની અલગ અલગ વસ્તુ હોય એ પ્રમાણેનો. અહીંયા QC વિભાગ છે, ઇલેક્ટ્રિક વિભાગ, પેનલ. અહીંયા બધા R&D થાય, QC થાય. અને ઉપર આખી ઓફિસ છે, કોર્પોરેટ ઓફિસ, જ્યાં મીટિંગ થાય, ડિઝાઇનિંગ થાય, ઇલેક્ટ્રિક, મેકેનિકલ, આ બધું કામ થાય, કોન્ફરન્સ થાય. આ બધી ઓફિસનો વિભાગ છે એ ઉપર છે. એટલે ભાવિનભાઈ, તમારો એક કોન્ટેક્ટ નંબર અહીંનો બોલી જાઓ, એટલે કોઈને તમારી જરૂર પડે. 75 74 86 14 41 75 74 86 14 41 85 74 74 86 14 41. બરાબર, કોઈને ઓટોમેશન કરાવવું હોય ને પ્રોડક્શન ઝડપી બનાવવું હોય તો અમે જેમ હાર્દિકભાઈને, ભાવિનભાઈને અને હાર્દિકભાઈને મળવા આવ્યા, એમ તમે મળવા આવી જાજો.